ડ્રોન, જેને માનવરહિત હવાઈ વાહનો UAVs પણ કહેવાય છે, તે એક અદ્યતન ટેકનોલોજી છે જેનો ઉપયોગ આજે અનેક ક્ષેત્રોમાં થાય છે. ખેતીમાં દવા છંટકાવ, પાક નિરીક્ષણ અને વાવણી માટે, સુરક્ષામાં ભીડ નિયંત્રણ, સરહદી સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે, તેમજ ઉદ્યોગમાં પાઇપલાઇન નિરીક્ષણ, બાંધકામ અને જમીન સર્વેક્ષણ માટે ડ્રોન ઉપયોગી છે. વાણિજ્યિક ક્ષેત્રે ડિલિવરી અને ફોટોગ્રાફી વિડિયોગ્રાફીમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ડ્રોનના મુખ્ય ફાયદાઓમાં સમય અને શ્રમની બચત, ચોકસાઈ, ખર્ચ ઘટાડવો, સુરક્ષા અને મુશ્કેલ વિસ્તારોમાં પહોંચનો સમાવેશ થાય છે. જો કે, ગેરફાયદામાં પ્રાઇવસીનો ભંગ, સુરક્ષા જોખમ, કડક નિયમો અને ટેકનિકલ મર્યાદાઓનો સમાવેશ થાય છે. ભારતમાં, ડ્રોન નિયમો 2021 અંતર્ગત ડ્રોનનું રજિસ્ટ્રેશન અને પાયલટ લાયસન્સ ફરજિયાત છે. ડ્રોનને વિવિધ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે અને ઉડ્ડયન માટે ગ્રીન, યલો, રેડ ઝોન નક્કી કરાયા છે. સરકાર નમો ડ્રોન દીદી યોજના જેવી પહેલ દ્વારા કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ડ્રોનનું ભવિષ્ય AI સંચાલિત સ્વાયત્ત ડ્રોન, ડ્રોન સ્વોર્મ્સ અને વિવિધ ઉદ્યોગોમાં તેના વિસ્તૃત ઉપયોગ સાથે ઉજ્જવળ છે, જે આપણા જીવનમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે.